કલાકમાં અલગ અલગ ઘટનામાં કુલ 8 સિંહનો બચાવ થયો છે। અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક પર મોટી દુર્ઘટના ટળી છે। અલગ અલગ સ્થળ પર 2 દુર્ઘટનાઓ ટળી અને રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક પર 5 સિંહ આવી ચડ્યા હતા। ટ્રેનને ઇમરજન્સી બ્રેક મારી સિંહને બચાવવામાં આવ્યા છે। તો ધારી ચાલાલા રેલવે ટ્રેક પર 2 બાળ સિંહ ટ્રેક પર આવી ચડ્યા હતા અને અમરેલી વેરાવળ પેસેન્જર ટ્રેન રોકી બાળ સિંહને બચાવવામાં આવ્યા છે। તો શિયાળામાં ટ્રેનની અડફેટે સિંહના મોતની ઘટનાઓ અનેક વખત બનતી હતી, પરંતુ હવે આ વખતે 8 વખત સિંહોનો બચાવ થયો છે। તો આ પહેલા પણ આવી જ રીતે અનેક વખત ટ્રેનની અડફેટે સિંહ આવી જતા તેના મૃત્યુ નિપજ્યા હતા, પરંતુ જે પ્રમાણે હાઈકોર્ટે પણ અવારનવાર ટકો કરી છે અને ત્યારબાદ હવે બચાવવામાં આવ્યા છે। સંવાદદાતા જયદેવ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। જયદેવ, આ વખતે 8 સિંહ બચ્યા છે, પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે હાઈકોર્ટે જે પ્રમાણે ટકોર કરી હતી ને ત્યારબાદ ટ્રેનની ગતિ હતી તેની પણ મર્યાદા ઘટાડવામાં આવી છે, એટલે કે ટ્રેન ક્યાંક ને ક્યાંક સ્લો સ્પીડના કારણે આ સિંહ બચ્યા છે તેમ કહી શકાય। બિલકુલ, જે રીતે ભૂતકાળમાં અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક ઉપર અનેક ઘટનાઓ બની ચૂકી છે, ત્યારબાદ જે સિંહોની અવરજવરના કારણે ટ્રેનની જે કેટલાક જે વિસ્તારો છે, ખાસ કરી સિંહોની અવરજવર ત્યાં તેમની જે સ્પીડ છે તે ઘટાડવામાં આવી હતી, તેના જ કારણે આ ઘટનામાં 8 જેટલા જે સિંહો છે તે બચી શક્યા છે। જે પ્રકારે ધારી ચલાલા વચ્ચે જે અમરેલી વેરાવળ જે પેસેન્જર ટ્રેન હતી તે સમયે પણ કેટલાક સિંહો છે તે રેલવે ટ્રેક ક્રોસ કરતા હતા, પરંતુ ઇમરજન્સી બ્રેક છે તે લગાવવામાં આવી હતી। ત્યારબાદ રાજુલા પીપાવ પોર્ટ રેલવે ટ્રેક છે, જ્યાં સતત 24 કલાક જે ગુડ્સ ટ્રેન હોય છે તે અવરજવર કરતી હોય છે, ત્યાં પણ ભૂતકાળમાં અનેક સિંહોના અકસ્માતમાં મોત થયા છે। ત્યાં પણ 5 જેટલા સિંહો છે તેમનો બચાવ થયો છે, ઇમરજન્સી બ્રેક મારવામાં આવી છે। એટલે છેલ્લા 24 કલાકમાં હાર્દિક જે પ્રકારે વન વિભાગ અને રેલવે વિભાગના સંયુક્ત ઓપરેશનથી 8 જેટલા સિંહો છે તે ટ્રેન અડફેટે આવતા બચ્યા છે। જોકે હજુ પણ સિંહો છે તે પીપાવ રેલવે ટ્રેક અને રાજુલા વિસ્તાર છે, ખાસ કરી ત્યાં સતત રાત્રિના સમયે અને દિવસના સમયે અવરજવર કરી રહ્યા છે। એટલે વન વિભાગ માટે પણ ચિંતા છે, વન વિભાગ પણ સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે અને રેલવે વિભાગ પણ જે પ્રકારે રેલવે ટ્રેક ઉપર સિંહો આવતા હોય છે ત્યારે આ જ પ્રકારે બ્રેક લગાવતા હોય છે। આભાર જયદેવ સમગ્ર માહિતી બદલ। તો વન વિભાગની સાથે રેલવે વિભાગ પણ કેટલું સક્રિય છે તે આ ઘટનાથી આપ જોઈ શકો છો। અગાઉ પણ આવી જ રીતે અકસ્માતમાં અનેક વખત સિંહોના મોત થઈ ચૂક્યા છે, પરંતુ 24 કલાકમાં એવી 8 ઘટનાઓ બની છે કે જ્યાં રેલવે ટ્રેક પર સિંહ અથવા સિંહ બાળ આવ્યા અને અચાનક જ ઇમરજન્સી બ્રેક મારવાથી ટ્રેનને રોકીને સિંહને બચાવવામાં આવ્યા છે।